નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરતા પહેલા કુળદેવીના કર્યા દર્શન. પંચમુખી હનુમાન અને નગરદેવી કાલિકા માતાજીના દર્શન કરી યોજી ભવ્ય રેલી. શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી. શહેરના જાહેર માર્ગો પર નીકળતા રાજકીય મહાપુરુષોને કર્યા ફૂલહાર. પાટણ લોકસભા કોંગ્રેસની જન આંદોલન સભા યોજાઈ પ્રગતિ મેદાન ખાતે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઈ જન આંદોલન સભા. કોંગ્રેસની જન આંદોલન સભામાં કોંગ્રેસના કાર્યકરોએ કરી ઘર વાપસી. હવે સમાચાર વિગતવાર. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરતા પહેલા ઘરે કુળદેવી માતાજીના દર્શન, પંચમુખી હનુમાન અને નગરદેવી કાલિકા માતાજીના દર્શન કરી ભવ્ય રેલી યોજી હતી. પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈ તેમનું સમર્થન મેળવવા ગામડે ગામડે પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ આજે ગુરુવારે શક્તિ પ્રદર્શન કરીને નામાંકન પત્ર ભર્યું હતું. ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરે એ પહેલા પોતાના નિવાસ સ્થાને કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ શહેરના પંચમુખી હનુમાન મંદિર અને નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ શહેરના કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી ખુલ્લી જીપમાં સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી. ત્યારે આ ભવ્ય રેલી પાટણ શહેરના જાહેર માર્ગો પરથી પસાર થતા વેપારીઓ, શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના લોકોએ ચંદનજીને રેલીને સમર્થન કર્યું હતું. આ રેલી બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ કાલુ શહીદ પીર બાબાની દરગાહે ચાદર ચડાવી તેઓના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી સહિતના રાષ્ટ્રીય મહાપુરુષોની પ્રતિમાએ માલ્યાર્પણ કરી આ રેલી પ્રગતિ મેદાન ખાતે સભા સ્વરૂપે ફેરવાઈ હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા સભા સ્થળેથી નીકળ્યા હતા. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ આજે ગુરુવારે શક્તિ પ્રદર્શન કરીને નામાંકન પત્ર ભર્યું હતું. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શહેરના કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી ખુલ્લી જીપમાં સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી. ત્યારબાદ પ્રગતિ મેદાનમાં સભા ખાતે પહોંચ્યા હતા. ત્યાં કાર્યકરોનો આભાર માન્યો હતો. ત્યાંથી 5 લોકો કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચંદનજી ઠાકોરના નામાંકન પ્રક્રિયામાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નજીક દુધારામપુરા પાસેના નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળ થતી હોવાની તંત્રને જાણકારી મળતા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ ₹19 લાખથી વધુનો પેટ્રોલ ડીઝલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો કર્યાની જિલ્લા પુરવઠા વિભાગને જાણ થતાં પુરવઠા અધિકારી DS નીનામાના માર્ગદર્શન નીચે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી પેટ્રોલ ડીઝલનું વેચાણ તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. કંપનીના રિજિયોનલ હેડને આ બાબતે જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા બીજા દિવસે સવારે પેટ્રોલ પંપ પર પહોંચી મીટર રીડિંગ કર્યું હતું. જ્યારે પુરવઠા વિભાગની ટીમે ₹5,74,097નો 6,061 લીટર પેટ્રોલનો જથ્થો અને ₹1,33,01,392નો 14,767 લીટર ડીઝલનો જથ્થો મળી કુલ ₹1,90,05,490નો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સીઝ કરી વિતરણ બંધ કરાવી પંપ સીલ કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી DS નીનામાએ જણાવ્યું કે પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસણીમાં 3 દિવસથી પંપના CCTV કેમેરા બંધ જણાયા છે. પેટ્રોલ અને ડીઝલના સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.
પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી રામનવમીના રજાના દિવસે પણ સવારે 10 થી 1 સુધી ચાલુ રાખવામાં આવી હતી. રામનવમીની રજાના દિવસે પણ મિલકત ધારકોએ વર્ષ 2024-25ના પોતાના એડવાન્સ વેરા પેટે રૂપિયા 8 લાખની રકમ પાલિકાની વેરા શાખામાં જમા કરાવી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા શહેરીજનોના વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી રજાના દિવસોમાં પણ ચાલુ રાખીને પાટણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાની કામગીરી કરતા વેરા શાખા અધિકારી સહિત ફરજ પરના કર્મચારીઓની કામગીરીને નગરપાલિકાના સત્તાધીશો સહિત ચીફ ઓફિસરે સરાહનીય લેખાવી હતી. પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય વધતા શહેરીજનોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે ભાજપ શાસિત પાલિકા દ્વારા ધાર્મિક તહેવારોને લઈને રસ્તે રઝળતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા રામનવમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રા દરમિયાન ઢોર પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ઢોર માલિકો દ્વારા જબરજસ્તી કરી ઢોર છોડાવી ગયા હતા. આમ 3 દરવાજાથી ગિરધારી પાડોલ થઈ સાલવીવાડાના નાકા સુધીના રોડ પર ઢોર માલિકોની દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. આ વિડીયોમાં ઢોર માલિકો જ ગૌમાતાને લાકડીઓથી મારીને ઢોર છોડાવીને લઈ જતા જોવા મળી રહ્યા છે. પાટણ લોકસભા કોંગ્રેસની જન આંદોલન સભા શહેરના પ્રગતિ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યો અને આગેવાનોની પ્રેરક હાજરીમાં યોજાઈ હતી. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું. પાટણ કોંગ્રેસની જન આંદોલન સભામાં આજે કોંગ્રેસના કાર્યકરોએ ઘર વાપસી કરી હતી. પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના સભ્યો, પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ જોધાજી ઠાકોરનો સમગ્ર પરિવારે કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ભાજપના ગઢમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ગાબડું પડ્યું હતું. 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં સામેલ થઈ કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો હતો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું, ભાજપ સરકાર લોકતાંત્રિક પ્રક્રિયા સામે ચેડા કરી રહ્યા હોવાના આક્ષેપો કરી રામના નકલી ભક્તોએ ઇલેક્ટ્રો બોન્ડના નામે ગાયનું માંસ વેચનારા લોકો પાસેથી પણ પૈસા લીધા હોવાના આક્ષેપ કરી નેતાઓએ ધાર્મિક આસ્થામાં ડાપણ કરવાની જરૂર નથી, પરંતુ અસ્તિત્વના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે નેતાઓને લોકો ચૂંટતા હોવાનું જણાવી ધર્મના નામે ભાગલા પાડનારી રાજનીતિને ઓળખવા અનુરોધ કર્યો હતો. ચંદનજી ઠાકોરે જણાવ્યું કે 7 વિધાનસભાના લોકોએ મને ખૂબ પ્રેમ અને લાડ લડાવ્યા છે. ત્યારે મારી જીત તમારી જીત હોવાનું જણાવી જો તમે સાંસદ બનાવશો તો સાથે 7 વિધાનસભામાં કાર્યાલય ખોલવાની બાહેંધરી આપી અને નાના મોટા તમામ કામોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. અને સાંસદનો તમામ પગાર સાથે 7 વિધાનસભા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચવાની બાહેંધરી આપી હતી અને પોતાની પાઘડી ઉતારીને પાઘડીની લાજ રાખવા વિનંતી કરી હતી. પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વખતની લડાઈ ઉમેદવારો કે ભાજપની કે કોંગ્રેસની નથી, પરંતુ હિન્દુસ્તાનનું બંધારણ અને લોકશાહી બચાવવાની લડાઈ હોવાનું જણાવી લોકશાહીમાં પ્રજાને વિરોધ કરવાનો અધિકાર હોવા છતાં પણ આ અધિકાર પણ છીનવાઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે લોકશાહીમાં સત્તા મળે તો વિનમ્ર થવું પડે. અહંકાર તો સોનાની નગરીનું પણ ટક્યું નથી, તો ભાજપનો અહંકાર ક્યાં સુધી ચાલશે તેમ જણાવી ભાજપને અહંકાર આવ્યો હોવાનું જણાવી 82 અબજ 52 કરોડ રૂપિયાના ધન ભાજપે ભેગું કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. અને વધુમાં તેઓએ મત તો કામના નામે મંગાય, પરંતુ રામના નામે રોટલી શેકનારાઓને લોકોએ ઓળખવાની અપીલ કરી હતી. કોંગ્રેસની આ જન આંદોલન સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અંગ દજાડતી ગરમીમાં પણ 5 કલાક સુધી બેસી રહેવા બદલ પ્રદેશ પ્રમુખે તેઓને અભિનંદન પાઠવ્યા હતા. હું આપણે એક વિનંતી કરવા માટે ઊભો છું. આપે મને સાથે વિધાનસભામાં ખૂબ લાડ, પ્રેમ, ઉત્સાહ, કોઈ તિલક કર્યું, કોઈ ઘોડે ચડાયો, કોઈ બેન્ડ વાજા સાથે મારા વધામણા કર્યા, ખૂબ પ્રેમ આપ્યો છે, મને ખૂબ લાડ લડાયો છે. મેં કલ્પના નથી કરી કે હું પાટણની લોકસભા લડું, પણ 2017 થી 22 હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો. સાધુ સંતોના આશીર્વાદથી, તમારા બધાના આશીર્વાદથી ચૂંટાયો. અને 2022માં ખૂબ નજીબા વોટે હું 2000 જેટલા સામાન્ય મતે હું હારી ગયો. મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા. આજુબાજુના વિસ્તારનો ઉંમરલાયક દાદા, પરિવારના મેમ્બરો, સગાવાલાના મેં 70 વર્ષના ઉંમરના વડીલના આંખમાંથી મેં આંસુ પણ જોયા. એ લોકોને મેં રડતા જોયા. પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે
એવો મને અહેસાસ થાય છે કે ચંદનજી ઠાકોર, તમને જે 2022 થોડા મતે જે હરાયા હતા એ ગુજરાતની ગાદીએ તમને નથી મોકલવા, પણ દિલ્હીની ગાદીએ મોકલવા છે. એટલા માટે થોડા મતે હરાયા હતા. આપ સૌનો ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી ગયો છે. મારી જીત એ તમારી જીત હશે. મારી જીત એ તમારી જીત હશે. આપ જાહેર મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું. બીજું, હું આપની વચ્ચે વચને બંધાવું છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જ્યારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓઢવા માટે નહીં આવવું પડે. તમારા સાથે સાથ વિધાનસભામાં મારા કાર્યાલય હશે અને સાથે સાથ કાર્યાલયમાં આપ બધા ત્યાંથી જ જે નાના મોટા કામો કરવાના છે તે કરશું. બીજું, આપની સૌની વચ્ચે મંચસ્વ સો આગેવાનો બેઠા છે. મારી પણ એક જાહેરાત છે. આપના આશીર્વાદથી હું સંસદ તો બની જવાનો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના, આ લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણની પાછળ ત્યાં ખર્ચવાનો થશે, ત્યાં 1% ચંદનજી ઠાકોર અટકાશે નહીં, એવી સૌને ગેરંટી આપું. છેલ્લે સમાજ આધારે આલમ બેઠું છે. બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી કે ઉંદરામાં મેં મારા ખેતરપાલ દાદાએ પાઘડી ઉતારી હતી. આજે આપની વચ્ચે, સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરતા પહેલા કુળદેવીના કર્યા દર્શન. પંચમુખી હનુમાન અને નગરદેવી કાલિકા માતાજીના દર્શન કરી યોજી ભવ્ય રેલી. શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી. શહેરના જાહેર માર્ગો પર નીકળતા રાજકીય મહાપુરુષોને કર્યા ફુલહાર. પાટણ લોકસભા કોંગ્રેસની જન આંદોલન સભા યોજાઈ પ્રગતિ મેદાન ખાતે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઈ જન આંદોલન સભા. કોંગ્રેસની જન આંદોલન સભામાં કોંગ્રેસના કાર્યકરોએ કરી ઘર વાપસી. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.